મેથ્સ વિથ ધ્રુવ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધીના વિડીયોમાં આપણે 1 થી 80 એટલે કે 1 to 80 સુધીની સંખ્યાઓનો ઉચ્ચાર કેવી રીતે કરવો જોઈએ તે આપણે શીખ્યા। હવે આ વિડીયોમાં આપણે 81 થી 100 એટલે કે 81 થી 100 સુધીની સંખ્યાઓનો ઉચ્ચાર કેવી રીતે કરીશું તે આપણે જોઈશું। પાછળ બોર્ડ ઉપર 81 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી છે એટલે કે 81 થી 90 સુધીનું લખેલ છે સંખ્યાઓ। આપણે જોઈએ હવે એનો આપણે ઉચ્ચાર કેવી રીતે કરીએ છીએ। સૌથી પહેલા આવશે 81 જેનો સ્પેલિંગ છે EIGHTYONE જેને ગુજરાતીમાં લખાશે 81। તે પછી 82 જેનો સ્પેલિંગ છે EIGHTYTWO ગુજરાતીમાં ઉચ્ચાર થશે 82। તે પછી 83 જેનો સ્પેલિંગ છે EIGHTYTHREE ગુજરાતીમાં બોલાશે 83। તે પછી 84 જેનો સ્પેલિંગ છે EIGHTYFOUR જેને ગુજરાતીમાં બોલાશે 84। તે પછી 85 જેનો સ્પેલિંગ છે EIGHTYFIVE ગુજરાતીમાં ઉચ્ચાર થશે તેનો 85। તે પછી 86 જેનો સ્પેલિંગ છે EIGHTYSIX ગુજરાતીમાં વંચાશે 86। તે પછી 87 જેનો સ્પેલિંગ છે EIGHTYSEVEN ગુજરાતીમાં વંચાશે 87। તે પછી 88 એટલે કે ઇંગ્લિશમાં બોલાશે 88 જેનો સ્પેલિંગ છે EIGHTY જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 88। તે પછી 89 એટલે કે EIGHTYNINE એનો સ્પેલિંગ થશે અને ગુજરાતીમાં વાંચીશું 89। તે પછી 90 જેનો સ્પેલિંગ છે NINETY જેને આપણે ગુજરાતીમાં વાંચીશું 90। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે ઓબ્ઝર્વ કરો કે તમને 80 નો સ્પેલિંગ આવડતો હશે અને 1 થી 9 ના સ્પેલિંગ આવડતા હશે તો તમને 81 થી 89 ના સ્પેલિંગ ઈઝીલી આવડી જશે। 90 નો સ્પેલિંગ પણ એકદમ ઈઝી છે। 9 નો NINE અને પાછળ TY લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરી અને તમે આ સ્પેલિંગ મોડે કરશો અને આ ઉચ્ચાર પણ તમે રોજ બરોજ તમે આની પ્રેક્ટિસ કરશો, તમે બોલશો આ વસ્તુ તો તમને જલ્દી આવડશે। આપણે આગળ જોઈશું 91 થી 100 સુધીની સંખ્યાઓ। પાછળ બોર્ડ ઉપર 91 થી 100 એટલે કે 91 થી 100 સુધીની સંખ્યાઓ લખેલી છે। તો આવો આપણે જોઈએ તેનો આપણે ઉચ્ચાર કેવી રીતે કરીશું। તો સૌપ્રથમ અહીંયા છે 91 જેનો સ્પેલિંગ છે NINETYONE જેને ગુજરાતીમાં લખીશું આપણે 91। તે પછી 92 જેનો સ્પેલિંગ છે NINETYTWO 92 જેને આપણે ગુજરાતીમાં લખીશું 92। તે પછી 93 જેનો સ્પેલિંગ છે NINETYTHREE ગુજરાતીમાં લખાશે 93। તે પછી 94 જેનો સ્પેલિંગ છે NINETYFOUR જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 94। તે પછી 95 જેનો સ્પેલિંગ છે NINETYFIVE ગુજરાતીમાં વંચાશે 95। તે પછી 96 જેનો સ્પેલિંગ છે NINETYSIX જેને ગુજરાતીમાં વાંચીશું આપણે 96। તે પછી 97 જેનો સ્પેલિંગ છે NINETYSEVEN 97 ગુજરાતીમાં વંચાશે 97। તે પછી 98 જેનો સ્પેલિંગ છે NINETYEIGHT જેને ગુજરાતીમાં વાંચીશું આપણે 98। તે પછી 99 જેનો સ્પેલિંગ છે NINETYNINE ગુજરાતીમાં વંચાશે 99। તે પછી 100 એટલે કે 100 જેનો સ્પેલિંગ છે HUNDRED 100
ગુજરાતીમાં વાંચીશું આપણે 100. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બધા જ વિડીયોમાં 1 થી 100 એટલે કે 1 થી 100 સુધીની સંખ્યાઓનો ઉચ્ચાર કેવી રીતે કરવો જોઈએ તે આપણે શીખ્યા. તમે આ બધાની પ્રેક્ટિસ તમે વારે ઘડીએ કરશો, તમે મોટેથી બોલશો, 4-5 વાર ચોપડીમાં તમારી નોટબુકમાં લખશો અને એની સાથે તમે બોલતા જશો, તો તમને આ બધી જ સંખ્યાઓના ઉચ્ચાર ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કેવી રીતે કરવા તે તમને ચોક્કસથી આવડી જશે. બધું ઈઝી છે, કશું ગભરાવાની જરૂર નથી, એકદમ ઈઝી છે. ગુજરાતી મીડિયમના હો તો ઇંગ્લિશ મીડિયમથી ગભરાવાની જરૂર નથી, ઇંગ્લિશ અંકથી ગભરાવાની જરૂર નથી, અને ઇંગ્લિશ મીડિયમના હો તો ગુજરાતી અંકોના ઉચ્ચારથી પણ તમારે ગભરાવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયોને વધુમાં વધુ તમે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારી જે પણ કમેન્ટ્સ હોય તે નીચે કમેન્ટમાં લખો. તમારે કયા અલગ મેથ્સના જે બેઝિક મેથ્સના જે ટોપિક છે એની પર તમારે શીખવું છે તે મને ટોપિક્સ તમે લખીને મોકલો, તો આપણે આ ચેનલમાં તેને આવરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ જરૂરથી કરજો, તમને આવડી જશે, એકદમ ઈઝી છે. થેન્ક્સ ફોર વોચિંગ.